वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीता शांकर भाष्य नो विचार કરી રહ્યા છીએ। आ विचार क्रम में सर्वप्रथम भगवान भाष्यकार द्वारा कृत जे मंगलाचरण है ये मंगलाचरण नो આપણે વિચાર કરી રહ્યા છીએ। અને જેમ કહ્યું કે આ જે મંગલાચરણ છે એ વિષ્ણુ પુરાણનો એક શ્લોક છે। વિષ્ણુ પુરાણના શ્લોક ने अहींया मंगलाचरणना रूपमां उदाहरित करवानो अभिप्राय एनो आपणे श्रवण करी चूक्या। मंगलाचरण शा माटे ए पण आपणे श्रवण करी चूक्या। અને ત્યારબાદ આ જે મંગલ શ્લોકના પૂર્વાર્ધમાં પ્રથમ ચરણમાં
જે નારાયણ શબ્દ છે એ નારાયણ નો જે અર્થ છે, અહીંયા જે પ્રસંગને અનુરૂપ જે નારાયણ શબ્દનો અર્થ છે એ પણ આપણે ભિન્ન ભિન્ન આચાર્યોના મતથી સમજી ચૂક્યા. ભિન્ન ભિન્નમાં ખાસ ભાષ્ય ઉપર જેમની વ્યાખ્યા છે એવા અનુભૂતિ સ્વરૂપાચાર્યએ નારાયણ શબ્દનો જે અર્થ કર્યો કે નારાયણમાં સર્વપ્રથમ શબ્દ છે નર, અને નરનો અર્થ છે પ્રતિબિંબ, પ્રતિબિંબ કલ્પ જીવ, અને એનો અયન એટલે અધિષ્ઠાન, બિંબ કલ્પ બ્રહ્મ. એ બ્રહ્મ જે છે એ નરાયણ થયું, નરાયણ. અને સ્વાર્થમાં અનન્ય અર્થમાં તદ્ધિતાદિ પ્રત્યય કરવાથી નરાયણ એવ નારાયણ. આ રીતે અનુભૂતિ સ્વરૂપાચાર્યએ નારાયણ શબ્દનો અર્થ કર્યો છે. સુપ્રસિદ્ધ ભાષ્ય ટીકાકાર કે જેમણે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય ઉપર વ્યાખ્યાન કર્યું છે એવા ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી જે છે એમણે નારાયણ શબ્દના બે અર્થ કર્યા. એક સ્થૂલ દ્રષ્ટિથી અર્થ કર્યો અને એક સૂક્ષ્મ દ્રષ્ટિથી અર્થ કર્યો. સ્થૂલ દ્રષ્ટિથી અર્થ કર્યો, સાગર સૃષ્ટિની પૂર્વમાં આ જળ રાશિ રૂપ જે સાગર એ જેનું શયન સ્થાન છે, અયન આશ્રય સ્થાન છે, એટલે ભગવાન વિષ્ણુને નારાયણ કહેવામાં આવે છે. મનુસ્મૃતિના શ્લોકને ઉદાહરણ રૂપથી પ્રસ્તુત કરી અને આનંદગીરીજીએ સ્થૂલ દ્રષ્ટિથી નારાયણ શબ્દનો અર્થ કર્યો. સૂક્ષ્મ દ્રષ્ટિથી અર્થ કરતા આનંદગીરીજીએ નર શબ્દથી ચરાચરાત્મક સંપૂર્ણ જે શરીરો છે એ ગ્રહણ કરે છે, અને એ શરીરોની અંદર નિત્ય સન્નિહિત જે ચિદાભાસ જે જીવ છે એ નારા છે. નરનો અર્થ થયો શરીર, અને એ શરીરની અંદર જે સન્નિહિત નિત્ય સન્નિહિત જે જીવ છે એ નાર થયો. નાર. નરે સન્નિહિતા ચિદાભાસા જીવા નારા, અને તેષામ અયનમ એટલે જીવોનું અયન. નારનો અર્થ થઈ ગયો હવે જીવ, અને એનું અયન એટલે આશ્રય એટલે જીવોનો આશ્રય. આશ્રય અર્થાત નિયામક.
અયનનો અર્થ અંતમાં કર્યો નિયામક, એટલે કે જીવોનો જે નિયામક, અંતર્યામી રૂપથી જીવનો જે નિયામક છે એને નારાયણ કહેવામાં આવે છે. તો આ રીતે આનંદગીરીજીએ આ નારાયણ શબ્દથી શાસ્ત્ર પ્રતિપાદ્ય વિશિષ્ટ તત્વ જે છે એ આ ગીતાનો વિષય છે એવું કહ્યું. ત્યારબાદ ભાષ્યાર્ક પ્રકાશ વ્યાખ્યાકાર રામરાય કવિ જે છે એણે પણ નારાયણ શબ્દનો અર્થ કર્યો. ન રીયતે ન ક્ષીયતે ઇતિ નરઃ પરમાત્મા. નારાયણ શબ્દમાં પ્રથમ જે નાર શબ્દનો પ્રયોગ છે એ નાર શબ્દની પ્રકૃતિ નર છે. એ નરનો અર્થ કર્યો એને પરમાત્મા, કે ન રીયતે ન ક્ષીયતે ઇતિ નરઃ પરમાત્મા. નર શબ્દનો વ્યુત્પત્તિક અર્થ કર્યો પરમાત્મા. અને તસ્ય ઇદમ નારમ જગત, એનાથી ઉત્પન્ન થયેલું આ જે જગત છે એને નાર કહેવામાં આવે છે. અને આ નાર જે જગત છે તદ એતિ જાનાતિ ઇતિ, અયનનો અર્થ છે એતિ. તદ એતિ જાનાતિ ઇતિ, એતિ ઇતિ અયનમ. એતિ ઇતિ અયનમ. એતિ એટલે જે જાણે છે એટલે એને અયન કહેવામાં આવે. તો તદ એતિ જાનાતિ ઇતિ નારાયણઃ, અર્થાત દૃક રૂપ. દૃક, આ જગત છે એ દૃશ્ય છે અને પ્રત્યેક અભિન્ન પરમાત્મા છે એ દૃક રૂપ છે. તો સજ્જનો, આ રીતે આપણે ભાષ્યની ઉપર વ્યાખ્યાન કરવા વાળા 3 વ્યાખ્યાકારના માધ્યમથી ભગવાન ભાષ્યકારે ગીતા ભાષ્યના ઉપોદ્ઘાતમાં, ઉપક્રમણિકામાં સર્વપ્રથમ પૌરાણિક જે શ્લોક છે જેને મંગલાચરણ રૂપથી ઉપસ્થિત કર્યો છે એની વ્યાખ્યા કરતા નારાયણ શબ્દનો અર્થ આપણે સમજ્યા. હવે પ્રથમ ચરણની અંદર આપણે પ્રવેશ કરીએ. નારાયણ પરો વ્યક્તા, એ જે ચરણ છે એને સમજીએ વ્યાખ્યાકરણ માધ્યમ. નારાયણ પરો વ્યક્તાદ. હવે આ જે નારાયણ છે એ અવ્યક્તથી પર છે એવું કહે છે. આ શ્લોકમાં, આ મંગલ શ્લોકના પ્રારંભમાં એવું કહ્યું કે નારાયણ અવ્યક્તાત પરઃ. આવા જે નારાયણ એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે, જે દ્રીક છે, અનુભૂતિ સ્વરૂપાચાર્યના કથન અનુસાર જે બિંબકલ્પ બ્રહ્મ
ભાષ્યાર્ક પ્રકાશ વ્યાખ્યાકારના કથનાનુસાર નારાયણ શબ્દનો અર્થ જે દૃક આત્મ અને આનંદગીરીજી ના કથનાનુસાર જે જીવનો નિયામક એવા પરમાત્મા એ અવ્યક્તાત પરઃ, કહ્યું કે એ અવ્યક્તથી પર છે, અવ્યક્તથી એ પર છે એવું કહ્યું. હવે અહીંયા નારાયણ નું સ્મરણ કર્યું છે ભગવાન ભાષ્યકારે. શા માટે? વિઘ્ન વિઘાત માટે. ગ્રંથની નિર્વિઘ્ન પરિસમાપ્તિ માટે ભગવાન ભાષ્યકારે વિઘ્ન વિઘાત માટે થઈને નારાયણનું સર્વપ્રથમ સ્મરણ કર્યું છે. તો કોઈ એવું કહે કે ભાઈ નારાયણ જે છે એ ચેતન છે, તો જીવ ચૈતન્યની જેમ એ પણ અવિદ્યા ક્લેશથી યુક્ત હોય તો એ તો અશુદ્ધ કહેવાય, શુદ્ધ કહેવાય નહીં. અવિદ્યા ક્લેશથી યુક્ત જે છે તો પરમાત્મા અશુદ્ધ છે, અને આવા અશુદ્ધ પરમાત્માના અનુસ્મરણથી કોઈ વિઘ્ન ઉપશમાદિ સંભવ નથી. આવી કોઈ આશંકા કરે, જીવની જેમ જીવનો નિયામક બિંબકલ્પ નિયામક અને દૃક એ અવિદ્યાદિ ક્લેશથી યુક્ત હોવાથી એ તો અશુદ્ધ સાબિત થાય, અને અશુદ્ધ સાબિત થવાના કારણે એનું સ્મરણ કરવાથી કોઈ વિઘ્ન ઉપશમાદિ સંભવ ન થઈ શકે. આવી અહીંયા કોઈ શંકા ઉપસ્થિત કરી શકે, એટલે એ શંકાને ની નિવૃત્તિ કરવા માટે થઈને પરહ અવ્યક્તાત એ પદ છે શ્લોકનું. નારાયણ પરહ અવ્યક્તાદ, એટલે અર્થ થયો કે નારાયણ અવ્યક્તાત પરહ, એટલે નારાયણ જે છે એ અવ્યક્તથી પર છે. આ જે નારાયણ તત્વ છે એ ચેતન હોવાથી જીવની જેમ અવિદ્યા ક્લેશથી યુક્ત નથી. નારાયણ તત્વ જીવની જેમ અવિદ્યાદી જે પ્રપંચથી યુક્ત નથી, જેથી કરીને એ અશુદ્ધ ઠરે, અને અશુદ્ધ ઠરે તો એનું અનુસ્મરણ જે છે એ અયુક્ત ઠરે એવું નથી. પણ આ જે નારાયણ તત્વ છે એ અવ્યક્તથી, એટલે કે અવિદ્યા માયાથી એ પર છે. અવ્યક્તાત પરહ, અહીંયા જે પંચમ્યંત જે અવ્યક્તાત જે પદ છે એ અવ્યક્તનો અર્થ છે અનિર્વાચ્ય માયા. અવ્યક્તનો અર્થ છે અનિર્વાચ્ય અવાસ્તવ ધર્મવાળી માયા, અર્થાત જડ પદાર્થ. તો આ પરમાત્મા જે છે, નારાયણ જે છે એ આ રીતે અવ્યક્તથી પર છે. અવ્યક્ત એટલે કે માયા, ટોટલ અર્થ છે જડ. તો જડ પદાર્થથી નારાયણ ચેતન તત્વ જે છે એ પર છે. પર છે એટલે કે વ્યતિરિક્ત છે. તસ્માત પરહ અવ્યક્તાત પરહ, એટલે કે
આ જે અવ્યક્તના જે ગુણ અને અવ્યક્તના જે દોષો છે એનાથી આ નારાયણ તત્વ જે છે એ અસંસ્પૃષ્ટ છે. અસંસ્પૃષ્ટ એટલે કે અવ્યક્ત માયા જે જડ છે એના ગુણ અને દોષોથી નારાયણને કોઈ લેવા દેવા નથી. નારાયણ વાચ્ય પરમાત્મા, નારાયણ લક્ષ્ય પરમાત્મા આ જડ અવ્યક્ત માયાના કોઈ ગુણ યા કોઈ દોષથી એનો સંબંધ નથી, એવો અર્થ થયો. નારાયણ અવ્યક્તાત પરઃ. આ જે શ્લોકના અંશનો અર્થ થયો કે અવ્યક્ત માયા જડ પ્રપંચથી પરમાત્મા રહિત છે, અસંસ્પૃષ્ટ છે, અલિપ્ત છે. એટલે જીવની જેમ નારાયણ જે છે અવિદ્યા ક્લેશથી યુક્ત નથી. અવિદ્યા ક્લેશથી યુક્ત હોત તો એ અશુદ્ધ સાબિત થાત, અને અશુદ્ધ જો સાબિત થાત તો એનું જે અનુસ્મરણ કરવાથી કોઈ વિઘ્ન જે છે એનો વિઘાત ન થાત. પણ આ જે નારાયણ વાચ્ય જે તત્વ છે એ અવ્યક્તથી, અવ્યક્ત એટલે માયાથી એ પર છે, એટલે કે અસંસ્પૃષ્ટ છે, એટલે કે માયાના કોઈ ગુણ દોષથી એનો સંબંધ થતો નથી. કેવી રીતે? તો આ શાસ્ત્રોમાં દ્રષ્ટાંત બતાવ્યું. આકાશવત. આકાશ જે છે એની અંદર જે માલિન્ય દેખાય આપણને, ધૂળ ડમરી ઉડે, કચરો ઉડે, તો એનાથી આકાશ દૂષિત થાય? આકાશ દૂષિત થતું હશે? બહુ ધુમાડો થાય, સર્વત્ર ફેલાઈ જાય, તો એ ધુમાડાથી આકાશ દૂષિત થાય? ન થાય. કારણ કે આકાશ જે છે એ સૂક્ષ્મ છે. કેવું છે? સૂક્ષ્મ છે, અમૂર્ત છે. એટલે કોઈ ગુણ દોષથી આકાશ જે છે એ અલિપ્ત રહે છે. બીજું દ્રષ્ટાંત જેવી રીતે કમળ છે એ પાણીમાં રહે છે, અને એના પાંદડા જે છે એ પાણીની સાથે સ્પર્શ કરતા હોય છે, છતાંય એ પાંદડા જે છે એ જળથી અસંસ્પૃષ્ટ રહે છે, અળગા રહે છે. જળનો એને સ્પર્શ થતો નથી. જળમાં રહે છે પાંદડા, છતાં પણ જળથી એ ભીના થતા નથી. કોરાને કોરા જ રહે છે. કમળના પાંદડા તમે જોજો, એ જળમાં રહેવા છતાં એ કોરાને કોરા રહે છે. એટલે એને જળગત જે ગુણ દોષ છે એ જળગત ગુણ દોષનો સ્પર્શ કમળના પાંદડાને થતો નથી. બસ એવી જ રીતે આ જે નારાયણ તત્વ છે, આત્મ તત્વ છે, દ્રિક તત્વ છે, બ્રહ્મ તત્વ છે, અંતર્યામી નિયામક તત્વ છે, જે સૌની હૃદયની અંદર રહી અને સર્વનું નિયંત્રણ કરે છે, એવું જે આત્મ તત્વ એ પણ કહે છે કે આ અવ્યક્તથી પર છે. અવ્યક્તથી અર્થાત કે માયાથી, જડ પ્રપંચથી એ પર છે, એટલે કે અસંસ્પૃષ્ટ છે.
એ અર્થ થયો. નારાયણ તત્વ જે છે એ અવ્યક્તાત પરઃ, અને આ વાત જે છે આ પુરાણોક્ત આ વાત છે. આ શ્લોક ક્યાંનો છે? વિષ્ણુ પુરાણનો શ્લોક છે. તો પુરાણનું આ કથન છે કે અવ્યક્તથી નારાયણ જે આત્મ તત્વ છે એ પર છે, અતીત છે, રહિત છે, શુદ્ધ છે. પુરાણની આ વાત ઉપનિષદ સંમત છે. ઉપનિષદોમાં પણ આ વાત કહી છે. અપ્રાણો હિ અમનઃ શુભ્ર હિ અક્ષરાત પરતઃ પરઃ. આ જે શ્રુતિ વાક્ય જે છે ને એ આ જે શ્લોકની અંદર કહેલી વાત છે એનું સમર્થન કરે છે. મુંડકોપનિષદની અંદર કહ્યું અપ્રાણ. આ જે આત્મા છે એ અપ્રાણ, એટલે કે પ્રાણની સાથે એનો કોઈ સંબંધ નથી. અમનઃ એટલે કે મનની સાથે એનો કોઈ સંબંધ નથી. સ્વરૂપથી એ શુભ્ર છે. પછી અક્ષરાત પરતઃ પરઃ. અક્ષરાત યાની આ અવ્યક્ત માયા, એનાથી આ જે આત્મ તત્વ છે એ પરહ એટલે પર છે. તો પુરાણનું કથન અને ઉપનિષદનું કથન એ એક થયું કે નહીં? એટલે પ્રારંભમાં કહ્યું હતું ને કે ભાષ્યકાર મંગલાચરણના રૂપમાં પૌરાણિક શ્લોકને અહીંયા ક્યું ઉદાહરિત કરે છે, શા માટે લાવે છે? તો વ્યાખ્યાકારોએ ભાષ્યકારનો અભિપ્રાય બતાવ્યો હતો કે ઉપનિષદોનો, પુરાણોનો અને ગીતાનો એક જ અર્થ છે. સિદ્ધાંત એક જ છે. પુરાણોની અંદર કોઈ ભિન્ન સિદ્ધાંત છે એવું નથી. ચાહે કોઈ પણ પુરાણ લો, કોઈ પણ સ્મૃતિ ગ્રંથ લો, ગીતા લો, ઉપનિષદો, એનું જે છે વિષય છે એ જ છે કે બ્રહ્માત્મિક એ જ એકમાત્ર વિષય છે. એ અભિપ્રાયથી આ શ્લોકનો મંગલાચરણના રૂપમાં ભાષ્યકારે અહીંયા ઉદાહરિત કર્યો છે. એટલે શ્લોકમાં કહ્યું અક્ષરાત પરતઃ પર, એટલે કે આ નારાયણ તત્વ છે એ અવ્યક્તથી પર છે. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી શું લખે છે? અવ્યક્તાત આ પંચમ્યંત પદમાં જે અવ્યક્ત શબ્દનો પ્રયોગ છે, પંચમી વિભક્ત્યંત જે અવ્યક્ત પદનો પ્રયોગ છે, તો આનંદગીરીજી લખે છે અવ્યક્તમ અવ્યાકૃતમ માયા ઇતિ અનઅર્થાંતરમ. અવ્યક્તનો અર્થ છે અવ્યાકૃત. અવ્યક્ત એટલે અવ્યાકૃત, એટલે કે જે વ્યાકૃત નથી, જે ઇન્દ્રિયોનો વિષય નથી, અપંચીકૃત જે છે એ અવ્યાકૃત. અથવા એના માટે બીજો શબ્દ પ્રયોગ થાય છે માયા. માયા પણ શબ્દ પ્રયોગ થાય. તો કયો અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, માયા કહો, ઇતિ અનઅર્થાંતરમ. આના અર્થમાં કોઈ ભેદ નથી. તસ્માત પરહ એટલે કે આ જે અવ્યક્ત યા અવ્યાકૃત યા માયા, માયાથી આ પર છે. પરનો અર્થ કર્યો
ભાષ્ય ટીકાકાર આનંદગીરી પર શબ્દનો અર્થ કરે છે વ્યતિરિક્ત. પરનો અર્થ છે વ્યતિરિક્ત. એટલે નારાયણ પરો વ્યક્તાત. આ જે શ્લોકાંશનો ટોટલ અર્થ થયો કે બ્રહ્મ માયાથી વ્યતિરિક્ત છે. અર્થાત કે આ નારાયણ તત્વ જે છે એ માયાથી વ્યતિરિક્ત છે, એટલે કે અસંસ્પૃષ્ટ છે. બ્રહ્મ અને માયાને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. અક્ષરાત પરતઃ પરઃ ઇતિ શ્રુતેર્ગૃહીતઃ અર્થ. ભાષ્ય ટીકાકારે પણ મુંડક શ્રુતિ જે છે એનું ઉદાહરણ આપ્યું છે. અનુભૂતિ સ્વરૂપાચાર્ય પણ આ જ વાત કરી છે. ભાષ્યાર્ક પ્રકાશ વ્યાખ્યાકાર શું કહે છે? નારાયણ પરો વ્યક્તા તેની ઉપર એમાં જે પંચમની વિભક્ત્યંત જે અવ્યક્તાત એ પદ છે એનો અર્થ કરે છે અવ્યાકૃત પ્રકૃતિ શક્તિ માયાદિનામક ઈશ્વર ઉપાધિ. અવ્યક્ત પદાર્થ. ભાષ્યાર્ક પ્રકાશ વ્યાખ્યાકાર રામરાય કવિ જે છે એ અવ્યક્તનો અર્થ ટોટલ ઈશ્વરની ઉપાધિ કરે છે. માયા જે છે ઈશ્વરની ઉપાધિ છે, જેને માયા કહેવામાં આવે છે, શક્તિ કહેવામાં આવે છે, પ્રકૃતિ પણ કહેવામાં આવે છે. એટલે અવ્યાકૃત પ્રકૃતિ શક્તિ માયાદી નામકા ઈશ્વર ઉપાધિ. માયાદી નામિકા ઈશ્વર ઉપાધિ. માયા એવો જેનું નામ છે, જે અર્થાત ઈશ્વરની ઉપાધિ. જો એક હોય છે ઉપાધિ અને એક હોય છે વિશેષણ. ઉપાધિ અને વિશેષણની અંદર બહુ મોટો ફરક છે. વિશેષણ જે છે ને એ ક્યારેય વિશેષને છોડીને રહી ન શકે, અને ઉપાધિનો અર્થ એ છે કે ઉપધેય અને ઉપાધિની અંદર જે છે એ કોઈ સંબંધ હોતો નથી. મહાપુરુષો ઉપાધિ શબ્દનો અર્થ કરે છે કાર્ય અનન્વયી. કાર્ય અનન્વયી ઉપાધિ. કાર્ય ની સાથે જેનો કોઈ સંબંધ નથી હોતો એને ઉપાધિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આજકાલ આપણે જોઈએ છીએ શહેરોમાં એક સરખા સોસાયટીના બધા મકાન હોય છે, ટેનામેન્ટ. કલર એક સરખો, બહારથી ડિઝાઇન બધી એક સરખી હોય. તમારે તમારા સંબંધીને ત્યાં જવું છે અને સોસાયટી પાસે તો પહોંચી ગયા, પણ મકાન નંબર ખબર નથી. હવે એકબીજા મકાનથી જે ભેદ કરવાનો એકમાત્ર જો માધ્યમ હોય તો એ મકાન નંબર હોય છે. બાકી તો બધું એક સરખું હોય છે. મકાન નંબરથી જ ભેદ પડે છે. નંબર તમે ભૂલી ગયા એટલે તમને બધા મકાન એક સરખા દેખાય છે, એટલે તમે ભ્રાંતિથી વિચાર કરવા માંડો કે આમાં મારા સગાનું મકાન કયું હશે. તો સોસાયટીમાંથી કોઈ વ્યક્તિ જતો જોયો તમે, એને એ ભાઈને ઊભો રાખીને તમે નમ્રતાપૂર્વક પૂછ્યું કે ભાઈ
અમુક અમુક ભાઈનું મકાન ક્યાં, આમાં મને નંબર ખબર નથી ને બધા મકાન એક સરખા છે. તો એ બતાવો ને. તો એ પાછું ફરીને જોવે ત્યાં તમારા સંબંધીના મકાનની ઉપર કાગડો બેઠો છે. કોણ બેઠો છે? કાગડો બેઠો છે. એ વ્યક્તિ તરત કહેશે કે જો પેલો કાગડો બેઠો ને એ તમારા સગાનું મકાન છે. હવે પેલા ભાઈએ જોઈ લીધું બધા મકાન એક સરખા છે, પણ એમાંની એક જ મકાન ઉપર કાગડો બેઠો છે. એટલે કાગડાએ અન્ય મકાનોથી સંબંધીના મકાનની ઓળખાણ કરાવી દીધી. હવે જોત જોતા માજી આગળ વધે ને ત્યાં એ કાગડો ઉડી ગયો. તો કાગડાને અને એ મકાનને કોઈ સંબંધ છે નહીં. હવે કાગડો એ મકાનની ઉપાધિ કહેવાય. શું કહેવાય? ઉપાધિ. કાર્યની સાથે જેનો કોઈ સંબંધ ન હોય એને ઉપાધિ કહેવામાં આવે. અને એ ઉપાધિથી એ ઉપધેય જે મકાન છે જે સંબંધીનો એની ઓળખાણ કરાવી દીધી અને પેલો એ એના ઘરે પહોંચી પણ ગયો. હવે જો વિશેષણ કોને કહેવાય? એનો જે કલર છે ને મકાનનો કલર એ શું કહેવાય? વિશેષણ. એ વિશેષણ એ કલરને મકાનથી દૂર કરી શકાય નહીં. પણ કાગડાને અને મકાનને કોઈ સંબંધ નથી. તો સજ્જનો આ રીતે આ જે અવ્યક્ત જે માયા છે, અવ્યાકૃત કહો, અવ્યક્ત કહો, માયા કહો, શક્તિ કહો, પ્રકૃતિ કહો, આ ઈશ્વરની ઉપાધિ છે. અને ઉપાધિ હોવાના કારણે ઈશ્વરને અને એને કોઈ સંબંધ નથી. એટલે ઈશ્વર એટલે કે આ નારાયણ અથવા બ્રહ્મ અથવા અદ્રિક આત્મા એ આ માયાથી પર છે. પર એટલે એનાથી અસંસ્પૃષ્ટ છે, એનાથી અલગ છે. પરનો સીધો અર્થ છે અલગ, બિલકુલ અલગ, કોઈ ગુણ દોષની એકતા નહીં. એ અલગ છે એવો અર્થ થાય. તો આ રીતે સજ્જનો નારાયણ અવ્યક્તાત પર એવું કહેવાય. તો આનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે નારાયણ જે પરબ્રહ્મ તત્વ જે છે એ અત્યધિક શુદ્ધ છે. માયાના કોઈ ગુણ દોષથી એ મેલું થતું નથી. એટલે તત્વ કેવું થયું કહેવાય? બોલો, શુદ્ધ કહેવાય. કેવું કહેવાય? શુદ્ધ. એટલે એના અનુસ્મરણથી વિઘ્નનો વિનાશ થાય જ. આ વાત સ્પષ્ટ થઈ ગઈ. હવે આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ભાઈ નારાયણ તત્વ જે છે એ અવ્યક્તથી પર છે. તો એક પ્રશ્ન ઉભો થાય છે. હવે બીજું ચરણને ઉઠાવતા પહેલા આપણે એક પ્રશ્ન ઉભો કરીએ અને એના ઉત્તરમાં જે છે આ શ્લોકના ઉત્તરાર્ધનું બીજું ચરણ જે છે એ ઉત્તર રૂપમાં આપણે એને ઉપસ્થિત કરીશું કે જો નારાયણનો માયાથી કોઈ સ્પર્શ ન હોય, સંબંધ ન હોય, તો પછી પરમાત્માની અંદર જગત કર્તૃત્વ નહીં આવે. જબકી આ સંસારના રચયિતા કોણ છે? પરમાત્મા છે. કોણ છે? પરમાત્મા. હવે જો આ નારાયણ તત્વને તમે માયાથી અસંસ્પૃષ્ટ અલગ
ભિન્ન અને રહિત માનશો તો નારાયણની અંદર જગત કર્તૃત્વ નહીં આવે. તો વચનાંતરની સાથે વિરોધ આવશે, શાસ્ત્રના બીજા વચનની સાથે વિરોધ આવશે. અહીંયા તમે મુંડક શ્રુતિનું ઉદાહરણ આપ્યું કે અક્ષરાત પરતઃ પર. આ શ્રુતિ વાક્યના આધારે તમે કહ્યું કે નારાયણ છે એ અવ્યક્ત, અવિદ્યા, માયા, પ્રકૃતિ, શક્તિ, અવ્યાકૃત થી અલગ છે એ કહ્યું. પણ શાસ્ત્રનું બીજું વાક્ય જે છે એ એવું કહે છે, અતશ્ચ સંક્ષેપમિમં શૃણુધ્વં નારાયણ સર્વમિદં પુરાણ સસર્ગ કાલે ચ કરોતિ સર્ગમ સંહાર કાલે ચ તદત્તિ ભૂયઃ. આવું શાસ્ત્ર વચન છે. એ શાસ્ત્ર વચન શું કહે છે કે નારાયણ તત્વ જે છે સર્ગ કાલે, આ સૃષ્ટિના પ્રારંભમાં સર્ગમ કરોતી, આ સંસારની રચના કરે છે. સંહાર કાલે ચ તદ અતિ ભૂય, જ્યારે સંહારનો સમય આવે છે, આ સંસારના સંહારનો સમય આવે છે ત્યારે ભૂય તદ અતિ, ત્યારે એ પરમાત્મા સંસારને પોતાની અંદર ભક્ષણ કરી જાય છે, અર્થાત એનો સંહાર થઈ જાય. તો આ સંસારની ઉત્પત્તિ, આ સંસારની સ્થિતિ અને આ સંસારનો લય જે છે એ પરમાત્માથી થાય છે. એવું જે છે એ પણ વચન શાસ્ત્રોની અંદર પ્રાપ્ત થાય છે. તો પછી એનું શું કરશો? એક શ્રુતિ વાક્ય દ્વારા તમે એવું કહો છો કે નારાયણ પરમાત્મા જે છે એ અવ્યક્તથી પર છે, એને કોઈ સંબંધ નથી. અને એક બાજુ એવું કહેવામાં આવે છે કે આ સંસારની રચના કરે છે અને સંસારની સ્થિતિ અને લય એનાથી થાય છે, એ કરે છે. તો પછી માયાની સાથે એને સંબંધ નહીં માનો તો જગતની રચના પરમાત્મા કેવી રીતે કરી શકે? જગતની રચના કરવા માટે એની પાસે કઈ સાધન સામગ્રી તો જોઈએ. માયાના સંબંધ વગર એની અંદર કર્તૃત્વ આવે નહીં. જગત કર્તૃત્વ તો માયાના સંબંધથી જ આવી શકે, અને માયાના સંબંધનો જો ઇનકાર કરો તો જગત કર્તૃત્વ પરમાત્માની અંદર કેવી રીતે આવશે? એટલે એના ઉત્તરમાં આ જે શ્લોકનું જે પૂર્વાર્ધનું બીજું ચરણ શું છે? અંડમ અવ્યક્ત સંભવમ, એના ઉત્તર છે. અંડમ અવ્યક્ત સંભવમ. તો આ જે બીજું ચરણ છે એનો વિચાર જે છે, આ પ્રશ્ન ઉઠાવી અને આ બીજું ચરણ ઉત્તર રૂપમાં જે છે એનો વિચાર આપણે ભગવાનની કૃપા હશે તો આગળના પ્રવચનમાં કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु